માર તો આજે બિલ બનાવવાનો મોડું થઈ ગયું એટલે બસ જતું ના આવે તો સારું હોય અને શેઠ બોખા પડશે મારે તો મોડું થઈ જાય તો ડખા પડશે. હા બોલો ઘનશ્યામજી. મોડું થાય યાર મારા નોકરી નોકરી જોઈ ઓવા નોકરી જઉં છું. પગાર 30,000 રૂપિયા પગાર આપડે તો ના હોય ઓવા મારો નોમ રોશન કરે 30,000 પૈસા બનાવી દે એટલે હું તો બનાવી દઉં. કાલ 15 ગાડી લેવા જાઉં. ના હોય કઈ લાય આપડે પેલી નહીં આવતી અલ્ટો એવો આલ્ટો કેની લાવું. ના બરોબર હું કહું હા બોલો. મને યાર ચોક નોકરી ગોઠવ કે હું એ રખડું ઘેર રખડું હા. એના કરતા સારું કે થોડી ઘણી નોકરી અરે યાર 30,000 રૂપિયા પગાર યાર મારો ના થોડો રાખવાય ઘણો. ઘનશ્યામજી આગતા. પણ હું શું કરું કયો તમને- તો નોકરી ઠેકવાનું પડતું નહીં બરોબર હા બરોબર. અને નોકરી ઠેકવાનું પડે તો વળી જતા રહીએ તો હોય તો હારી ગોઠવ કે હું તો પૂછી જઉં શેઠ નું હા તે તમારા હારા પગારમાં જો ગોઠવી જાય ને હા. તો તમને બોલાવી દઉં હું બરોબર. અત્યારે વધુ નહીં કેવી નોકરી તું કેવી કરી હું અકાઉન્ટર માં છું. એ વાળું કેવું ચંતર ઓ ઘનશ્યામજી અકાઉન્ટર યાર. એ બાબુ અકાઉન્ટર કેવું આવે અકાઉન્ટર માં બિલ બનાવવાનું છે. ગાડી આપડે આવે ને કોટા પર આપડે ઘેર જઈને બિલ બનાવવા ફારવાના આવીએ ના મીટર નો લાઈટ બિલ નહીં. તો આ તો કોમ્પ્યુટર પર બેહવાના આવે. હા. જે કોટો થાય ને ગાડીનું વજન ઓવે. એને કોમ્પ્યુટર પર લખવાનો અને જે એનું આવે ને અંદર થી ક્લિપ આવે એવી હા. ત્યારે ફાડી અને પાછા ભાઈના જાવ એક way રાખવાની. એવું હોય હા તો ખબર પડે કે બધી બિલકીઓ ભેગી થાય ને હા. એટલે શેઠને આવતા ફાવે. બહુ. પણ જે આજુબાજુનો કોમ છે મોટા મોટા બધું એડિટિંગ કરવાના આવે ને અંદર થી ઓવે. આપડે પાડવાના આવે ને અંદર હા. કંપની નું લખવાના આવે ગ્રુપ નું ગ્રુપ એ હા. બધું આપડા મોય આવી જાય અકાઉન્ટર નું. Accountant નું. તમે 10 પાસ છો. 10 તો હા એ તો ભણેલો હું એમ તો ઇંગ્લિશ તો ફાવે કે નહીં. માય નેમ ઇઝ ઘનશ્યામજી હું વાત છે તમે તો ઇંગ્લિશ બોલો છો લ્યો. हमको हिंदी आवड़ता है આવડતા હે? हाँ थोड़ा आवड़ता है थोड़ा नहीं आवड़ता है વાહ તો ડાયલોગ બોલ દીધો લ્યો એના પર તો. तान હા. તો તમે તો તાન હું તમારે સેટિંગ કરી દઉં તાન મને ફોન કામ કરું તાન તમે. ખટકાઈ કરી આલજો હા, કરી આલો. બીજું કઈ નહીં અત્યારે મંદી સીઝન બધી 25,000 તમને નેચર નહીં આવે. 20-25 હજાર થી નેતો નહીં હાલે નેચર નહીં આવે. તો ગોઠવી જ નાખો ગોઠવી જ નાખો તમારું. તમે ફોન કરો એટલે તમારે આવી જ જવાનું. હા તો લ્યો તાન એવું હું ઓમ જઉં તમે ચાલો બરોબર મારે મોડું થાય અમુક બસ જતી રહે પાઈ. હા તો લ્યો હતા હારો તો હું જોતો. હા હારું 20-25 હજાર નું મેળ પડી જાવ પગાર આમ તો હારું હપુચો હતો નહીં ઘેર બેહી રહું એના કરતા તો હારું જ કર લ્યો તા. થઈ જાય તો વળી કોણજી હા અમે એક પાઉ કાર દઉં કર્યું કેવું કર્યું કોઠિયું રાખી પટીઓ ગોઠવા નાખી 5 વીઘા 5 વીઘા તાન તે 5 વીઘા તારવાનું નેટ છે વીઘા 500 રૂપિયા કરાય વીઘા 500 રૂપિયા હા એટલે 2500 રૂપિયા થાય 2500 રૂપિયા આપડે બેહન ગોદવાની પણ આ બે મજૂર કર્યા હોય તો મારી વાત સાંભળો મજૂર કરું ખરા પણ એના ને હાજરીનું જ કહેવાનું આપડે હાજરી ચાલવાની હાજરી ચાલવાની 150 રૂપિયા હા હા બરોબર અને બીજા બધા આપડે બેહનો આપણે બેન લઈ લેવાના અને એક જ દાણ ગોદાઈ નાખે મજૂર કરી એને કહે તું ભટકો રાખ ભાઈ આપડે ધ્રુમાને ગોદાવડાવવાની હા શું કીધું આ તો ગોડાઈ દી હેડો આવું બીજા કોઈ નહીં કહેવાનું એક મજૂર મજબૂત કરીએ આપડે કોમ કરે હો હા હા ઉભા સમજી આવ્યું ઘનશ્યામજી આવે ઘનશ્યામજી ઓહો બરોબર તમે તો હવે હમણાં નહીં જોતા આ જોઈએ તો ધૂનમાં હતો એટલે બીજું કોઈ નહીં કેવા જ રહ્યા તમે જતા હતા ગોમ બાજુ ગોમ બાજુ જતા હતા એ? ઉવ્વ. બરોબર કેવું કરવા જતા હતા હું કહું મજૂરી આપું મજૂરી તો શું મજૂર હે શું મજૂરી કરવાની પોઠીઓ ગોડવાની છે આપડે કોઠીઓ પોઠીઓ એ તો હું મજૂરી આલશો જે ચાલે છે આપડે હવે ચાલે ચાલી 150 રૂપિયા તો લ્યો આવું હા તો આવી જ જવાનું તાન પણ ક્યાં એટલે જવાના ગોદિયામાં પાછા નહીં પાછું આવે લઈએ પણ પૂરી કરી દે 5 વીઘા રાખેલી 5 વીઘા રાખી 5 વીઘા. હા તો રે હું આવ્યો પોતાને કદાચ તૈયાર કરો આપડે કદે તો હું હાલત લઈને આવું એવું કહું સીતમ ખાલી પોકો હલો બરોબર ફોન આવ્યો હા દેવ ચો નોકરી મેરા આવી જો ના હોય ચલો પગાર 20,000 હા તો વાંધો નહીં બચ્ચા ને હાલ ના હાલ હા તો વાંધો નહીં હું આવું હે હું નહીં આવતો સબ મારી નોકરી નથી થઈ નોકરી મેરા આવી ગયો અમારે ગોઠવા કહો
હું તો ગોઠવ્યો પછી હેડો મારે જવું હો હવે તમારે ગોઠવજો. ઓહો હું તો ગોઠવ્યો હેડો પતા હતા તો ને? હાલત માં નોકરી જવાનું એટલે હું પાછો એટલે જાઉં અત્યારે આવીએ અમે તમારા ગાડી પછી હું તો નાશ કરે હેડો તો નોકરીનો મેળ આવી ગયો લે તો હું કરશું અમે શું કરશું તારા 5 વીઘા આપણે ના નેઠી વઠ્યો તો કોક વિચારીએ નહીં વિચારવું પડશે કોક ન કઈ રંગાત જઈએ ભાઈ એવું ગોઠવી હેડો હું કહું ઈરા તો કઈ નોકરી જઈ રહ્યું આપણે જોવું હારું દેવ તું તો નોકરી તો લઈ ગયો મારા પોતદારા પગાર કોનાલ છે કે મને તો પોતદારામાં તો કાઢી મેલ્યો પણ કંચનજી તમારા પોતદારની પરી છે હા. પણ મારો એટલો એ ગયો એટલે પગાર હતો એ નહીં ખોયો નહીં આમ હું પેલું નવું લેપટોપ લાવ્યા એમાં હપ્તા જીવતા ભરવાના મારે એવું કેવું પણ મારું એમ કેવું હો કે તમે શું કરી તે કાઢી મેલે તમે કર્યું તો કહું મેં કશું કર્યું નહીં તો ચમ કાઢી મેલે એમને હું કાઢું હું એમ કહું કે કાઢ્યા છે મોર્નિંગ વાત તો તમે મને નોકરી લઈ નહીં જાવ હું આવું જ નહીં કર્યું ને સાચું બોલજો પણ મારી તો નોકરી ના ખોવું કે એ વાત સાચી તમારે દેખી ભેગી હું એવું હોય તો હું તમને કટાવું હું તો અહીંયા નેકું નહીં કર એ વાત સાચી હારું તો પછી અમે કરી કોક તો લોચો લાગે હું એવું કહું ગમે તે કોઈ હરી તો કરી લઈએ બોલો અમે તો હરી શું કરે યાર અમે કોઈ એવું ના હોય હરી નું તો ના તમારે હા ને, હું તો પોતદારા મજૂરી ને બજૂરી કરી હતા ને હારું જે થયું એ થઈ ગયું ચોક ઘેર તો બેહરવા નહીં ચોક બીજા જવાનું ગોઠવે બીજું શું કરીએ પણ તાર? તમારી સાચી કેવી વાત હા. પણ તમે તો અમે હું તો નોકરી તમે તો અમે ઘેર જ હતા હું તો ઘેર હતો હું તો ઉપર ત્યાં પોતદારા ભરીને ઉપરથી રખડી પડ્યો પણ તમારી કેવી સાચી વાત પણ મારે હું થાય ને વાત છે હપ્તા કોણ એ વાત ભરશે સાચી. પછી મને તો પેલા હોઠિયો ગોદવા કહેતા હતા ને, એ નતો ગયો હું તો તમારો ફોન આવે ને એવો જ સીધો ઉડીને કર્યો હું એ વાળી હારો થવા જો તે કીધું લાવો ને ઘનશ્યામજી અમે લઈ જઈએ નોકરી એ- મને આવ્યો અમે ડખલા પડી ગયેલો એવું? વચ્ચે હરિયો કરી નાખી તો પતી ગયું એ વાત લે, જે ઘેર હેડો ને બધું કરીએ છીએ હોય હું તો કોક્ષી બીજી ના હોય તો આ પોણી વાળીઓ બટેકોમ છે હજી ખાતર બાતર નાખવું પડશે ભાજ્યા કીધું તું તે હજી ખાતર નહીં નાખ્યું હવે ઘેર જવા દે મને એ દેવજી એ ઘનશ્યામજી ઓ નહીં છે કે ભાઈ આયા ઓય ને ખેતર બાજુ ઓટો મારવા આવ્યો તો કેમ તો કપારો હતા કેમ શું ટોયકા પાડતા હતા તમે કેવા જતા અમે નોકરી ગયા હતા પણ હારું નોકરી થી કાઢી મેલ્યા શિકાર અમાર આ દેવજીએ શું કર્યું ને હું કરો હું તે ત્યાં હારું પણ હું એક વાત કહું હા બોલો ને તમે બે કાઢવા વાળો કોણ એ મને ખબર ઘેરામાં ઘાટ ઘેર લઈ જવું યુવાના છે અમને કઢાયા હે હા તમને કઢાય આવ્યું તો લ્યો હતા લેવડો હતા હેડો આ તો માય નાખે આ તો થાપાય તો મિલવા જ દે લાલ ને પણ લાલ કરીને જ છે ઈવન ઘેર જ લઈ જવું બે જણા હતા હું તમને કહું યાડો ઈવન ઘેર જ એટલે શું છે યાર બે જણા એમ કે કોણજી હા ફોન નવું લાવવું પડશે ફોન નવું લાવી જાવ તો લાવી દે અત્યારે તો જ્યાં જબરદસ્ત ફોન નીકળે તો અમારે તો હોય તો નેટ તો પૂરું થઈ જાય પૂરું થઈ જાય પેલો 5G નીકળે 5G આ 5G કરાવી દઈએ આખો દારો ગમે તેમ આપણે આખો દાડો ગમે તેમ ઝૂમ થજો ને ફેસ નહીં હોય હા એવું લાવી દઈએ આપણો તો કાંઈ. આવો રાજી હા, બરોબર. હું ઘનશ્યામજી હાથ મિલાવા તમને નોકરીથી કાઢવા વાળા આ બે ઉભા થો. બસ હું થયું ઉભા થયા તમે હતા? ધોકો લાગે ને પણ હું થયું કે જલ્દી જો તો ખરા હા અરે કે હતા 25 જણ મળે માસને માસને અરે હતા? માસને એ બસ દેવ જવા દે ફોન બહુ નહીં મારો પતાઈ ગયો રાજો ઘનશ્યામજી પાણી ગયો હજી મારી જતે કોને જુઓ ચમ મારે આપણને ઘનશ્યામજી કેમ માર્યા પર મારે છે કે ચમ આપણને શું કરશું મને ચક્કર માર્યો મને યાર આ જો કે હે, આ તો કોઈ પાટ થયો પણ મારે આપણને તો વડીલ કેવું પડશે વડીલ પાસે જવું પડશે આપણે શંકા વાળી મારે વોક વગર મારે વોક આપો વગર મારે હા હાલ વડીલ પાસે જઈએ હેડો આપણે લ્યો લઈ લે ફોન લઈ લે આપણે હાલ જ વડીલ પાસે જવું પડશે દેવ ફોન છોડવા તો નહીં અમે તમે નહીં છોડો તો હું તો છોડવાનું નહીં ચમકો તમે તો ભલે તમે તો એ વાત ઘેર હતા સાચી, હું તો- બરોબર માર તો મોટું નોકરી થઈ છે ને નોકરી મારતી શું થયું મારે? એ વાત થાય. અને આ તો ખરું અનિલજી આવી ગયા નકર આપણે શું ખબર પડત કયો? ખબર પડે. હા? અને તો મળી તો જવાનું તો થાપા આગળ તો મેળવાનું નહીં બેન નહીં છોડવું હા, આ તો લઈ લે, ધોકું લઈ લે ઓય આપવા જાય પેલા તો ઓન પર ઝાપટા ઓહો. મારે પેલો ઓન. સમજી હું હતું ના ના પેલા ઓન જપો તો બેહો પર વાત કરી હેડો ઓય મારે આવન હા બેહો આવા જાઓ પેલા. વડીલનું મોં નાખો. વોક વગર મારે હા બેહો ઓન વગર તમે બધું ઓક વગર નહીં માર્યા વડીલ. હા તો બેહો પણ ઓક વગર- બેસી વાત કરો હા, મને ઓક વગર નહીં માર્યા. અનિલજી એમ કીધું કે નોકરી એ ઓય કઢાયા મન. ઓક વગર નહીં માર્યા, પૂછો અનિલજી ને. શું થયું તું તે અનિલજી
આ બે નો પ્લાન હું હતો એ વડીલ વાપરો તાન કોણજી હા આપણે હોઠિયો ગોદવા રહી જઈ રહી જ જાય ને બધે મજૂર કરે તો આપડે તો એમાં પાછો તો નોકરી જતો રે મજૂર તો આપણે રોડ પર વાત કરવા રહેવાનું જ નતું ઓ હારું પણ એમ તો ફોન આવ્યો તો ફોન આવ્યો તો એટલે આપડે ના ઉભા નહીં આવ્યો તો હા નોકરીનો ફોન આવે એટલે જતા જ રહે ને હું કહું આ દેવ કોણ છે આપડે પેલા દેવ ને ખોડીએ હા અને દેવ ને ખોડી અને નોકરી થી બેન કઢાઈએ હા હું એવું જ કહેતો હતો એવું પ્લાન કરવાનો આપડે હા. તો કે આપડે બે સેટ થઈ જઈએ હા આપડે બે કંપનીમાં એ જો જતા હોય ને એ કઈ આપડે બે ગોઠવી દઈએ તો હવે આમ કરો એ વીવી આવે ને યાર, 20 પગાર આલે થોડું આખું પાછું કરીને આપણું સેટ કરી દે આપણું સેટ કરી દઈએ હા એવું જ કરવું પડશે આપડે આ તડકામાં મજૂરી ના કરાય આવી આપણે ગોઠવાઈ જઈએ ને તો આ તડકા મરવાનું જતું રહે આપડે તો હોઠિયો તો ગોદી જ નહીં ના ના હોટલ નહીં ગોઠવાની અમે હા? એ 5 વીઘા હાલ દે કે કોક ના મને નહીં ગોઠવી તો આપણે બોનું લીધું આપડે વનું લીધું નહીં ના હું કહું હા? ગમે પોત પછી આખું પાછું કરીને આ બેન કઢાઈ નાખશે કઢાઈ નો છે એટલે હા? ખરેખર કઢાઈ દઈએ ઓછા લો થોડા ઓછા હાલશે ભલે ઈવન પછી હાલતા ને આપણને અનાર હાલશી હા હા દાન એમ કરીને આપડે ગોઠવી જઈએ એવું કોક કરીએ બરોબર એ એવો હોગ્યા એવું કીધું તમારે આવું કરાય બીજાના પેટ ઉપર પાટું મરે એમ બચારો મજૂર કરી ખાતો નોકરી કરી ખાતો કરી ખાવા દેવી પડે સાચી વાત છોડી તમારે આવું ના કરાય અમારા વડીલ અમારે તડકાનો કામ કરવા પડતો હતો ને એટલે અમારે કાઠું પડતું હતું કીધું કોઈ કઈ ના નોકરી જતા રહે તો સારું વાત સાચી છે, પણ તડકાનો કોમ કરવો પણ મજૂરી દરેક ને કરવી પડે. હા ના મારી ભૂલ થઈ ગઈ માફ કરજો મને તમારે આ ચેરી આવું કદી થવું ના જોવાનું, કોઈ દાડો આવું કરવાનું નહીં. નહીં થાય અમે નહીં થાય હો. હા મારું ડાબલા હા